નમસ્કાર મિત્રો, આજે છે ને તમારા માટે જોરદાર બે એવી ફિલ્મોનો રિવ્યુ લઈને આવ્યો છું કે જે હિન્દીમાં પણ છે અને યુટ્યુબમાં ફ્રીમાં જોઈ શકો છો. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને પહેલી જે ફિલ્મ છે એનું નામ છે ગણ ગણ ગણેશા, જે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ છે કે જે છે ને તમને યુટ્યુબમાં જોવા મળી જવાની છે. અને આ એક તેલુગુ ફિલ્મ છે જેની અંદર ક્રાઇમ, કોમેડી અને એક્શન અને ફેસ્ટિવલ વાઇબ્સ જોવા મળે છે. ખાસ કરીને આના સ્ટારની વાત કરીએ તો આની અંદર તમને આનંદ દેવરકોંડા યાની કે વિજય દેવરકોંડાના ભાઈ જોવા મળવાના છે. સાથે સાથે પ્રગતિ શ્રીવાસ્તવ, નયન સારિકા અને વેનિલા કિશોરની કોમેડી છે ને તમને દમદાર જોવા મળવાની છે, જે તમને ખૂબ જ મજા આપવાની છે. તો એ છે, સાથે સાથે એના મ્યુઝિક પણ સારા છે. એની સાથે સાથે સ્ટોરીની બિના સ્પોઇલર વાત કરું તો આની અંદર એવું હોય છે કે ગણેશ ચતુર્થીના તહેવારના દરમિયાન એક નાનો ચોર એટલે કે ગણેશ છે એ ચોરી કરવાની કોશિશ કરે છે, પણ બધું ગડબડ થઈ જાય છે અને ગેંગસ્ટર, પોલિટિશિયન અને અન્ય ઘણા બધા લોકો એવા હોય છે ને કે જે એક જ વસ્તુ પાછળ પડ્યા હોય છે. એ ગણપતિની મૂર્તિ છે જેની અંદર 100 કરોડની પૈસા પડેલા છે અને કઈ રીતે આયા છે એની અંદર, એને કાઢવા માટે શું શું થાય છે અને આખરમાં નીકળે છે તો કોના હાથમાં આવે છે એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. તો આ ફિલ્મને એક વખત જરૂર ચકાસજો, જે તમને છે ને શરૂઆતથી એન્ડ સુધી છે ને એંગેજ રાખવામાં મજબૂર કરી દેશે. અને ફિલ્મ જોરદાર ડિરેક્ટ કરી છે. તો એ પ્રમાણે જોવા જાવ ને તો આ મસ્ત ફની મોમેન્ટ વાળી ફિલ્મ, ગણેશ ચતુર્થીની વાઇબ જોવા મળે છે. સાથે સાથે હીરોની એનર્જી જોઈને તમે દિલ ખુશ થઈ જવાનું છે. તો આ વિડીયોને જરૂર એક વખત ચાન્સ આપીને યુટ્યુબમાં ફ્રીમાં જોઈ લેજો. એની પછી જે બીજી ફિલ્મ છે એ ફિલ્મનું નામ છે નિંદા, જે એક તેલુગુ થ્રિલર ફિલ્મ છે, જે ગુજરાતી નથી પણ સાઉથની હિન્દી ડબિંગ કરેલી ફિલ્મ છે, જે 2024માં રિલીઝ થઈ હતી અને આ 2025-26માં એને હિન્દી વર્ઝનની અંદર યુટ્યુબ ઉપર મૂકવામાં આવી છે. ખાસ કરીને જોનરની વાત કરીએ તો આની અંદર તમને ક્રાઇમ અને થ્રિલર અને મિસ્ટ્રી અને ડ્રામા જોવા મળે છે. મેન મુખ્ય કલાકારની વાત કરું તો એનું નામ છે વરુણ સંદેશ નામ છે, જે નવો જ છે. ખાસ કરીને મને નવો જ લાગે છે, કારણ કે આની પહેલાની કોઈ એમની ફિલ્મ મેં જોઈ નથી. પરંતુ આ ફિલ્મ છે ને આશરે 2 કલાક અને કહેવાય ને 25 મિનિટની ફિલ્મ છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જોડી રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને સ્ટોરીની વાત કરીએ સ્પોઇલર વગર તો કદ્રકોટા ગામના એક મર્ડર થયું છે. એ મર્ડર પાસે 6 સસ્પેક્ટ છે, જેની ઉપર નાખવામાં આવ્યું છે ને એ છે ને ટૂંક જ સમયની અંદર એને ફાંસીની સજા થવાની છે. એટલા માટે હવે ખૂબ જ જરૂરી હતું કે ફટાફટ આની તપાસ થાય. એના માટે આ છે ને 6 જણાને 6 સસ્પેક્ટને કિડનેપ કરી લે છે અને એક ગેમની જેમ એને બધા સવાલો કરે છે, જે તમને જોવાની ખૂબ જોરદાર મજા આવવાની છે. આની અંદર 6 માંથી કોણ છે ગુનેગાર એ તમે જોશો ને તો તમે ચોંકી જવાના છો. આ એવી સ્ટોરી છે કે શરૂઆતથી તમે જે પ્રેડિક્ટ કરીને બેઠા હોય ને, એન્ડમાં તમને કંઈક અલગ જ આપવાના છે, જે આજ સુધી જોયેલી ફિલ્મોની અંદર ખાસ કરીને મર્ડર મિસ્ટ્રીની અંદર એ તમને જોવા મળે છે ને, એ આની અંદર તમને આખું અલગ જ જોવા મળશે. અને તમે વિચારી જજો કે આ આપણે માની લઈએ કે કોઈ છે આ ગુનેગાર હશે એવું આપણને લાગે છે, પણ એન્ડમાં તમે જોશો ને કે તમે વિચારી જ નહીં શકો કે આ હતું આને ખૂન કરવા વાળું. તો એ જોઈને તમે ચોંકી જવાના છો. એ જ રીતે આની અંદર ક્રાઇમ, થ્રિલર, મિસ્ટ્રી અને જે ડ્રામા બતાવ્યો છે ને જોરદાર છે. સાથે સાથે નાની એવી અમથી લવ સ્ટોરી પણ બતાવી છે. અને એ લવ સ્ટોરીની એક સીનની વાત કરું ને, ત્યારે છોકરી પૂછે છે કે મારા હાથમાં મહેંદી માંડેલી છે કે નથી માંડેલી, ત્યારે છોકરાનો ખૂબ જ સુંદર જવાબ આવે છે કે તે જ કીધું તું ને કે જ્યાં સુધી આપણા બંનેના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું મહેંદી નહીં માંડું. એ જે ડાયલોગ બોલ્યો છે ને જોરદાર, અને કહેવાય કે તમારું દિલ ખુશ કરી દે ને એ ટાઈપની નાની અમથી લવ સ્ટોરી આની અંદર પણ બતાવવામાં આવી છે, જે તમને જોરદાર લાગવાની છે ને મજા આપવાની છે. તો ખાસ ઓવરઓલ આ ફિલ્મ છે ને મસ્ટ વોચ ફિલ્મ છે, જે તમે ફ્રીમાં ઘરે બેઠા યુટ્યુબ ની અંદર સર્ચ કરીને જોઈ શકો છો. સાથે સાથે કહી દઉં કે આની લિંક છે ને મેં નીચે અપડેટ કરી દીધી છે, તો તમે જઈને જોઈ શકો છો. બાકી વિડીયોની અંદર કંઈક પસંદ આવ્યું હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.